નમસ્કાર વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ સહિયારી યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો પેન્શનર મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું 1 કરોડથી વધારે પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓ તેમજ સિનિયર કર્મચારીઓ માટે આખરે આવ્યા છે સૌથી મોટા સમાચાર। તો પેન્શનર મિત્રો, શું છે આ મોટા સમાચાર જેની આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું। તો આજનો વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઇબ ન કરી હોય અને જો તમે એક પેન્શનર નિવૃત્ત કર્મચારી હો તો આપણી આ ચેનલ અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે આપણી આ ચેનલમાં તમને રોજે રોજ આવા જ નવા વિડીયો છે તે જોવા મળવાના છે પેન્શનર મિત્રો। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। તો સૌથી પહેલા વાત કરીએ તો દેશભરમાં સામાન્ય જનતા પર મોંઘવારીનો બોજ સતત વધી રહ્યો છે, જેને કારણે સામાન્ય નાગરિકો સહિત સરકારી કર્મચારીઓનું બજેટ પણ ખોરવાયું છે। તો દૂધ, લીલા શાકભાજી, પેટ્રોલ, ડીઝલ અને સીએનજીની કિંમતોમાં અવિરત થઈ રહેલા વધારા વચ્ચે હવે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનર્સની નજર જુલાઈ 2026માં થનારી મોંઘવારી ભથ્થા એટલે કે ડીએ રિવિઝનની સમીક્ષા પર ટકેલી છે। તો મોંઘવારીની આકરી ઝાપટને જોતા કર્મચારી સંગઠનો આશા રાખી રહ્યા છે કે કેન્દ્ર સરકાર આ વખતે મોટો અને સંતોષકારક ડીએ હાઇક આપી શકે છે, જેથી કરીને રોજિંદા ખર્ચને પહોંચી વળવામાં થોડીક મદદ છે તે મળી શકે છે। તો વાત કરી તેમ હાલમાં જે પેટ્રોલ, ડીઝલ, સીએનજીમાં ભાવમાં વધારા થયા છે અને પેટ્રોલ ડીઝલની જે કટોકટી છે તેને જોતા એવું લાગી રહ્યું છે કે આગામી ડીએ વધારો જે જુલાઈ 2026માં થનારો છે તો તેમાં સંતોષકારક ડીએ વધારો સરકાર આપી શકે, જેથી કરીને રોજિંદા ખર્ચને પહોંચી વળવામાં થોડીક મદદ છે તે મળી શકે દોસ્તો। તો ત્યારબાદ વાત કરીએ તો રોજિંદા ખર્ચમાં અસાધારણ વધારા વિશે। તો છેલ્લા કેટલાક મહિનાઓથી દેશના અર્થતંત્રમાં અને સામાન્ય બજારમાં દૈનિક જરૂરિયાતોની વસ્તુઓ ખૂબ જ મોંઘી થઈ ગઈ છે। તો ઘણા મોટા શહેરોમાં દૂધના ભાવમાં તોતિંગ વધારો ઝીકાયો છે, તો બીજી તરફ આકરી ગરમી અને અન્ય કારણોસર શાકભાજીના ભાવ પણ આસમાને પહોંચ્યા છે। તો ટ્રાન્સપોર્ટેશન ક્ષેત્રે પેટ્રોલ, ડીઝલ અને સીએનજીના ભાવમાં વધારા પડતા જે મોટા છે તે પાટું જેવા કામ કર્યા છે। તો પરિવહન ખર્ચ મોંઘો થવાને કારણે બજારમાં આવતી દરેક નાની મોટી ચીજવસ્તુઓની પડતર કિંમત વધી ગઈ છે, જેની સીધી અસર ગ્રાહકોના ખિસ્સા પર પડી રહી છે દોસ્તો। તો ત્યારબાદ વાત કરીએ તો જાન્યુઆરીમાં થયો હતો 2% વધારો। તો કેન્દ્રીય કર્મચારીઓના સંગઠનો અને પેન્શનર્સ એસોસિએશનનું કહેવું છે કે હાલમાં જે મોંઘવારી ભથ્થું મળી રહ્યું છે તે વર્તમાન મોંઘવારીના દર સામે પૂરતું નથી। તો ઉલ્લેખનીય છે કે ચાલુ વર્ષમાં પ્રારંભમાં એટલે કે જાન્યુઆરી 2026માં કેન્દ્ર સરકારે ડીએ અને ડીઆરમાં 2%નો વધારો કર્યો હતો। તો આ વધારા બાદ કુલ મોંઘવારી ભથ્થું 58%થી વધીને 60% પર પહોંચી ગયું છે। તો સરકારના આ નિર્ણયથી દેશના આશરે 50 લાખથી સરકારી કર્મચારીઓ અને 68 લાખ પેન્શનરોને મોટો આર્થિક ફાયદો થયો હતો। જોકે આ જાહેરાત બાદ બજારમાં મોંઘવારી પણ વધુ વકરી છે દોસ્તો। તો ત્યારબાદ જોઈએ તો સરકારી આંકડાઓ પર નજર કરીએ તો એપ્રિલ 2026માં દેશનો રિટેલ એટલે કે છૂટક મોંઘવારી દર 3.48% સુધી પહોંચી ગયો હતો, જ્યારે ક્રૂડ ઇન્ફ્લેશન એટલે કે ખાદ્ય મોંઘવારીનો દર 4.20% જેટલો ઊંચો નોંધાયો હતો। તો આ ઉપરાંત વૈશ્વિક સ્તરે ઈંધણ અને વીજળીના ભાવ વધવાને કારણે જથ્થાબંધ મોંઘવારીમાં પણ વધારો જોવા મળ્યો હતો। તો ખાસ કરીને આર્થિક વિશ્લેષકોના મતે જો વૈશ્વિક તણાવ લાંબો સમય ચાલશે અને આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઇલની કિંમતો ઊંચી રહેશે તો ભારતીય બજારમાં મોંઘવારી હજુ પણ વધુ વધી શકે છે દોસ્તો। તો ત્યારબાદ જોઈએ તો જુલાઈ 2026માં ડીએ વધવાની કેટલી શક્યતા। તો મીડિયા રિપોર્ટ્સ અનુસાર બેંક બજારના સીઈઓ
આદિલ શેટ્ટીએ જણાવ્યું હતું કે મોંઘવારી ભથ્થાની ગણતરી સંપૂર્ણપણે CPI-IW એટલે કે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ફોર ઇન્ડસ્ટ્રીયલ વર્કર્સ પર આધારિત હોય છે. તો આ સૂચકાંક તૈયાર કરતી વખતે દૂધ, શાકભાજી, ઈંધણ અને અન્ય જીવન જરૂરી વસ્તુઓના ભાવને ધ્યાનમાં લેવામાં આવે છે. તેથી જો બજારમાં લાંબા સમય સુધી આ વસ્તુઓ મોંઘી રહેશે તો જુલાઈ 2026માં ડીએ વધવાની શક્યતાઓ ખૂબ જ પ્રબળ બની જશે. જોકે બીજી તરફ કેટલાક આર્થિક નિષ્ણાતો માને છે કે સરકાર કોઈ પણ મોટો નિર્ણય લેતા પહેલા એ પણ તપાસશે કે આ મોંઘવારી અસ્થાયી છે કે લાંબા સમય સુધી રહેનારી છે. તો બોમ્બે ચાર્ટર્ડ એકાઉન્ટ સોસાયટીના વાઇસ પ્રેસિડેન્ટ કિંજલ શાહના જણાવ્યા મુજબ માત્ર થોડીક જ વસ્તુઓના ભાવમાં વધવાને કારણે મોટો ડીએ હાઇક નક્કી કરી શકાતો નથી. તો કેન્દ્ર સરકારે આખા દેશની આર્થિક સ્થિતિ અને મોંઘવારીના એકંદર ટ્રેન્ડને ધ્યાનમાં રાખીને જ આ અંગે ખાતરી છે તે આખરી નિર્ણય લેવો પડશે દોસ્તો. તો ત્યારબાદ વાત કરીએ તો વૈશ્વિક પરિસ્થિતિઓની પણ સીધી જ અસર. તો હાલમાં અમેરિકા ઈરાન વચ્ચે ચાલી રહેલો તણાવ અને પશ્ચિમ એશિયા એટલે કે મિડલ ઇસ્ટમાં સર્જાયેલી રાજકીય અનિશ્ચિતતાઓને આંતરરાષ્ટ્રીય તેલ બજારને ભારે પ્રભાવિત કર્યું છે. જો કે આ વૈશ્વિક સંકટને કારણે આગામી સમયમાં કાચું તેલ હજુ પણ મોંઘું થશે. તો ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી વધારો થઈ શકે છે, જેની સીધી ચેન ઇફેક્ટ ખાદ્ય પદાર્થો અને ટ્રાન્સપોર્ટ પર જોવા મળશે. તો આવા પડકારજનક આર્થિક વાતાવરણ વચ્ચે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સ આશા રાખી રહ્યા છે કે જુલાઈ 2024ના ડીએ રિવિઝનમાં સરકાર તેમને મોટી રાહત આપશે. કારણ કે મોંઘવારી સામે લડવા માટે ડીએ જ માત્ર એક એવું માધ્યમ છે જે કર્મચારીઓની વાસ્તવિક આવકને સુરક્ષિત રાખવાનું કામ છે તે કરે છે દોસ્તો. તો દોસ્તો આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને આવી જ વિડીયો જોવા માટે આપણી આ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.